નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ગાંધીનગર પૂર્વ એઆઈએએસ એસકે લાંઘાની ધરપકડ કરવામાં આવી છે। જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસકે લાંઘા અને ગાંધીનગર પોલીસે હવે એસકે લાંઘાની ધરપકડ કરી છે। આજે મોડી સાંજે એસઆઈટીની કચેરીમાં એસકે લાંઘાને લાવવામાં આવશે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જે પ્રકારે આ સમગ્ર કેસ ચાલી રહ્યો હતો, ગાંધીનગરના પૂર્વ આઈએએસ એસકે લાંઘાની હવે ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તેમને એસઆઈટીમાં રજૂ કરવામાં આવશે, શું વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી એસકે લાંઘા જે છે તેમની ધરપકડ ગાંધીનગર પોલીસે કરી લીધી છે। ગાંધીનગર પોલીસે આ બાબતે કન્ફર્મેશન પણ આપી દીધું છે। સમગ્ર મામલો જોઈએ તો કલોલની જે જમીન હતી તે જમીનની અંદર ખોટા દસ્તાવેજો કરી જે સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવા માટેનો જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જે સમિતિ બનાવવામાં આવી હતી કે જે તપાસ કરી રહી હતી, તે રિપોર્ટના આધારે તેમની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ સિવાય તેમના સિવાય અન્ય અધિકારીઓના નામ જે છે તે પણ શામેલ હતા અને આ જે રિપોર્ટ હતો તે રિપોર્ટના આધારે આ ફરિયાદ દાખલ કરી એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને ગાંધીનગરના એસપીની અધ્યક્ષતામાં આ એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જે તપાસ કરી રહી હતી અને આ તપાસની અંદર કેટલાક તથ્યો તેમને જે સમિતિના રિપોર્ટના આધારે જે જણાયા તેના આધારે હવે એસકે લાંઘાની ધરપકડ કરવામાં આવી છે। એસકે લાંઘાને ગાંધીનગર એસપી જે છે ઓફિસ કચેરી પર આજે રાખવામાં આવશે અને સંભવતઃ આવતીકાલે જે છે તેમને આ સંદર્ભે પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે। પત્રકાર પરિષદની અંદર તમામ વિગતો જે છે તે વિસ્તૃત રીતે આપવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આ જે આક્ષેપ થયો હતો તે ક્યાંક ને ક્યાંક રાજકીય વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો, ગાંધીનગરમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે આટલી મોટા પ્રમાણમાં જમીન બારોબાર વેચાણ જે છે તે થયું હતું અને સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનું અને દસ્તાવેજો સાથેનો છેડછાડ સહિતના અનેક મુદ્દાઓ ફરિયાદની અંદર પણ નોંધવામાં આવ્યા હતા, કારણ કે ફરિયાદની અંદર પણ આ મુદ્દાઓ જે છે તે ટાંચવાની જરૂર પડી હતી, વિસ્તૃત ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે આ જે તપાસ જે છે તે માટેની એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એસઆઈટી જે છે તે ગાંધીનગર એસપીની અધ્યક્ષતામાં રચના કરી તેની તપાસ થઈ રહી હતી અને આ તપાસના ની અંદર કેટલાક તથ્યો જણાવતા એસકે લાંઘા જે છે, જે પૂર્વ કલેક્ટર ગાંધીનગરના રહી ચૂક્યા છે, ગાંધીનગરમાં કલેક્ટર દરમિયાન જ તેમને આ જે ગેરરીતિ થઈ હોવાનો જે આક્ષેપ જે છે તે થયો હતો, જે તપાસ થઈ અને તપાસમાં તથ્યતા જણાતા તેમની ધરપકડ કરી છે। આજે તેમને ગાંધીનગર એસપી કચેરી જે છે તે ત્યાં લાવવામાં આવશે અને ત્યારબાદ જે છે આવતીકાલે પત્રકાર પરિષદ કરી તમામ વિસ્તૃત વિગતો આપવામાં આવશે। જી બિલકુલ મેહુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચારનો જે કેસ અત્યાર સુધી ચાલી રહ્યો છે, આજે સાંજે એસઆઈટીની કચેરીમાં તેમને રજૂ કરવામાં આવશે, અનેક પૂછપરછ પણ થઈ શકે છે। બિલકુલથી આ જે સમગ્ર મામલો જે છે તેની અંદર મહેસૂલી મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે, કારણ કે તપાસની જે ટીમ બનાવવામાં આવી હતી, એસઆઈટીની જે ટીમ બનાવવામાં આવી હતી, તેમની સાથે પણ 2 થી 3 મહેસૂલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જે છે તેમને રાખવામાં આવ્યા હતા અને આ કર્મચારીઓ અધિકારીઓ પોલીસ જે છે તેને સહયોગ કરી રહી હતી અને કઈ રીતે જે સમિતિ અગાઉ જે વ્યાસા સમિતિએ જે રિપોર્ટ રજૂ કર્યો હતો અને તેની અંદર કયા કયા મહત્વના મુદ્દાઓ હતા જેની અંદર ગેરરીતિ થઈ છે, આ ગેરરીતિ કઈ રીતે થઈ છે, કોણ કોણ તેની અંદર સામેલ છે, ન ફક્ત કલેક્ટર પરંતુ અન્ય અધિકારીઓ કર્મચારીઓ જે છે તેમની સંડોવણી પણ કયા પ્રકારની છે, જે જમીન જેના દ્વારા બારોબાર વેચાણ કરવામાં આવી, જે બહારની જે ખાનગી વ્યક્તિઓ કઈ કઈ છે, આ તમામ બાબતોનો ઉલ્લેખ જે છે તે વ્યાસા સમિતિનો રિપોર્ટમાં હતો અને એ વ્યાસા સમિતિનો જે રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો, સરકારે તે રિપોર્ટના આધારે ફરિયાદ જે છે તે નોંધી અને ત્યારબાદ આ તપાસમાં કેટલાક તથ્યો જણાતા હવે તેમની ધરપકડ જે છે એસકે લાંઘાની તે કરવામાં આવી અને ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કે ગાંધીનગરની અંદર પણ આ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। જી બિલકુલ મેહુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સમગ્ર કેસને જોવામાં આવે છે, એસઆઈટીની રચના કરવામાં આવીને ત્યારબાદ ઘણી બધી કાર્યવાહી પણ આ કેસને લઈને થઈ રહી છે અને હજી પણ આ પ્રકારની ચર્ચા યથાવત છે અને તેને કારણે વચ્ચે જે રાજકારણ છે તે પણ ક્યાંક ગરમાઈ રહ્યું છે।
બિલકુલથી રાજકારણ ખૂબ જ મહત્વપૂર્ણ જે ભૂમિકાઓ જે છે તેની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે રાજકીય ગતિવિધિઓ પણ આ સમય દરમિયાન ખૂબ જ તેજ બની હતી, કારણ કે જે પણ આક્ષેપો થયા હતા તે આક્ષેપોની અંદર ક્યાંક ને ક્યાંક પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ આક્ષેપો થયા હતા, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન સમગ્ર જે કૌભાંડ થયું હતું, જે આક્ષેપો થયા ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી જે છે તેમને સામેથી આવીને આ મુદ્દા ઉપર નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જે રિપોર્ટ તેમને સોંપવામાં આવ્યો હતો, તેમને જે ફરિયાદ મળી હતી તેના આધારે તેમના દ્વારા જ આ તપાસ જે છે તે સોંપવામાં આવી હતી. જમીનની કૌભાંડની જો વાત કરવામાં આવે તો જમીન કૌભાંડની અંદર અલગ અલગ સરકાર ઉપર અગાઉ પણ આક્ષેપો જે છે તે થતા આવ્યા છે અને તેના સંદર્ભમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ચોક્કસથી બન્યો છે, કારણ કે કોઈ એક જ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ જે પ્રકારે જે કૌભાંડ થયા હોય તેને આક્ષેપબાજી રાજકીય રીતે થઈ હોય તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ન ફક્ત જે ગાંધીનગરની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પણ આ જ મુદ્દો જે છે તે સામે આવ્યો હતો, ત્યાં જમીન કૌભાંડ હતું, સૌરાષ્ટ્રના પણ જમીન કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને આ બધાની વચ્ચે જ્યારે આ જે ગાંધીનગરનો મુદ્દો હતો, કારણ કે ગાંધીનગરની અંદર જે જમીનોનું વેચાણ વારંવાર થયું અને સરકારને જે આર્થિક નુકસાન થયું, તિજોરીને જો નુકસાન થયું, તેની અંદર કરોડો રૂપિયાની જમીન જે છે તેનું વારંવાર વેચાણ જે છે તે થયું હતું અને તેમાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદો જે છે તે મળી, તેમાં પૂર્વ મુખ્યમંત્રીના નામો પણ આવ્યા, પરંતુ તેમને પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની સમક્ષ આ મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા, તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓએ જ આ તપાસ જે છે તે સોંપી હતી. જોવા જઈએ તો જે ફરિયાદ થઈ અથવા જે વ્યાસા સમિતિનો રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી તે નવી સરકારની અંદર કરવામાં આવી, એટલે રાજકીય વર્તુળો જે છે તેમાં ચોક્કસથી આ જે મુદ્દો જે છે તે ચર્ચાનો વિષય ચોક્કસથી બન્યો હતો અને આ મુદ્દો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષે પણ જે છે કેટલાક લોકો ઉપર સીધા છાંટા ઉડ્યા હતા, પરંતુ સામે જે કહીએ તો અન્ય જે પક્ષો જે છે તેમને પણ આ સંદર્ભે સરકારની સામે સીધા પ્રશ્નાર્થ ઉપસ્થિત કર્યા હતા અને હવે જ્યારે જે વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી અને જે તપાસ કરવામાં આવી તે તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક તથ્યતા જણાઈ. એમાં કેન્દ્રીય નેતૃત્વને લઈને પણ એક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, ચર્ચા એ પણ ગાંધીનગરમાં થઈ રહી છે કે કેન્દ્રીય નેતૃત્વ પણ હસ્તક્ષેપ કરી રહી છે અને તપાસ જે થઈ રહી છે તેની અંદર સીધી માર્ગદર્શન અને સીધી વિગતો તેમને પણ મળી રહી છે અને ત્યારબાદ હવે આ જે તપાસની અંદર કેટલીક બાબતો સ્પષ્ટ થતા એસકે લાંગા છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.